તો આજે ભાજપ સરકાર છે એવું કહે છે કે અમે વિકાસ કરીએ છીએ, તો ભાજપના સરપંચ છે, અત્યારે પોલીસ ભાજપની છે, તો અમને અત્યારે 4 કલાક પોલીસ સ્ટેશનની અંદર એરેસ્ટ કરી ને અત્યારે અમને પૂરી દીધા। તો આ ભાજપના રાજની અંદર આવું બધું થાય છે, તો ભાજપ એ લોકોને છાવડે છે એવું અમારે કહેવું છે। પોલીસે ત્યાં આગળ લોકઅપમાં બેસાડી દીધા અને લોકઅપમાં બેસાડ્યા પછી અમને 4-5 કલાક પછી મામલતદારની અંદર જામીન અપાયા છે। આજે હું ભગત માણસ છું કે આજે મેં 8 થી 9 વર્ષ થઈ ગયા, મેં કોઈના ઘરનું પાણી કે કોઈના ઘરનું એ નથી પી શકતો, તો હું આ પાપ કઈ રીતના કરી શકીશ? નાંદોદ તાલુકાની રસેલા ગ્રામ પંચાયતના ગ્રામજનોએ મહિલા સરપંચના પતિ દ્વારા કરાઈ રહેલા કથિત ભ્રષ્ટાચારના આરોપો મામલે આરટીઆઈ કરી માહિતી માંગતા સરપંચ પતિ દ્વારા આરટીઆઈ કરનારા 2 ગ્રામજનો ઉપર આડ મૂકી તળાવમાં દવા નાખી માછલીઓના મોત નિપજાવવાના આરોપ મૂકી પોલીસ કેસ કરવાનો મામલો સામે આવ્યો છે। શું છે સમગ્ર વિવાદ અને શું છે મામલો, જુઓ આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નાંદોદ તાલુકાની રસેલા ગ્રામ પંચાયતમાં ભયંકર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો વચ્ચે સત્ય ઉજાગર કરવા માટે રસેલા ગામના કેટલાક લોકોએ માહિતી મેળવવામાં અધિકાર હેઠળ અરજી કરી વિકાસ કામો કેટલા અને કેવા થયા છે તેની માહિતી માંગતા આ બાબતની રીસ રાખી કથિત રીતે મહિલા સરપંચના પતિ દ્વારા આરટીઆઈ કરનારાઓ ઉપર ગામ તળાવમાં ઝેરી દવા નાખી માછલીઓના મોત નિપજાવી દેવાના આરોપો મૂકી પોલીસ લોકઅપમાં મુકાવી દેવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। અમારું કેવું એવું છે કે સાહેબ અમે આ ખબર પડી કે રોડ રસ્તા કશું થયા નહીં, ભ્રષ્ટાચાર થયો છે, ત્યાર પછી અમે 20-5 અરજીઓ જેને આઈટીઆઈ માગી છે ત્યાંના સરપંચ અમારી સામે વિરોધ કરેલો છે। અત્યારે સભ્યોના ઘરે ટ્યુબવેલ કરી આવેલા છે, સભ્યોના ઘરે બોર કરી આવેલા છે, સભ્યોના ઘરે કોટ કરી આવેલા છે, સરપંચના ઘરે તો કોઈ બોર થઈ ગયો છે, રોડ થઈ ગયો છે, સરપંચના ઘરે બેઠું મકાન છે તો પણ એના ફરતે કોર્ટ બનાવ્યો છે। અત્યારે 15મું નાણાં પંચ, 23-24નું નાણાં પંચ એના ખેતરની અંદર ચેક ડેમ બનાવે છે, બરાબર છે। એટલે આ બધો ભ્રષ્ટાચાર નહીં તો શું? ને આવું અમે કહેવાય ગયા તો કાલે મચ્છીનો ઉપદ્રવ અમારી પર એ કરીને ઉલટો ઇન્જામ લગાવ્યો, તો અમે એસપી સાહેબને, કલેક્ટરને ને ડીડીઓને બધાને રજૂઆત કરી ચૂક્યા છે, બરાબર છે। તો આજે ભાજપ સરકાર છે એવું કહે છે કે અમે વિકાસ કરીએ છીએ, તો ભાજપના સરપંચ છે, અત્યારે પોલીસ ભાજપની છે, તો અમને અત્યારે 4 કલાક પોલીસ સ્ટેશનની અંદર એરેસ્ટ કરી ને અત્યારે અમને પૂરી દીધા। તો આ ભાજપના રાજની અંદર આવું બધું થાય છે, તો ભાજપ એ લોકોને છાવડે છે એવું અમારે કહેવું છે। તળાવનો મુદ્દો એવું કહેવા માગે છે કે અમે બિયારણ લાવીને નાખ્યું, તો બિયારણ લાવીને નાખ્યું તો એનો અમને એ રિપોર્ટ બતાવે કે એનો ચાલ અત્યારે બિયારણનો તો એની પહોંચ હશે, તો એનો ઠરાવ કરેલો હશે, તો પંચાયતની અંદર ઠરાવ બતાવે અમને કે અમે બિયારણ નાખ્યું। અમારી પર આરોપ મૂક્યો તો અમને પોલીસ સ્ટેશને એ લોકોએ કેસ કર્યો હતો, તો પોલીસે અમને 4-5 કલાક અંદર એરેસ્ટ કર્યા હતા, લોકઅપમાં બેહાડીને અમે જામીન આપીને છૂટ્યા છે। તો એને એ મુદ્દો અમને આપે ને। હા, લોકઅપમાં મૂકેલા છે અરજીના આધારે। ના, એ એવું કહે છે કે અમે પંચાયતને એમ કે એ થાય એટલે અમે બિયારણ લાવીને નાખેલું, અમે મચ્છીનું ઉત્પાદન કર્યો હતો, તો 3 વર્ષની અંદર એમને ઉત્પાદન કર્યું હોય તો પછી 3 વર્ષની અંદર એ લોકોએ મચ્છી વેચી હશે ને, તો તે પણ બતાવે ને પંચાયતને। હાલમાં શું મુદ્દો છે તળાવનો? હાલમાં મુદ્દો કશો જ નહીં, આ તો બીજા કોઈ આવા ફાલતુ માણસોએ લાવીને પેલા મચ્છી આવા નદીમાંથી લાવીને છોડી દીધેલા, તે મચ્છી પેલી ઊભી એ થયેલી ને એ મચ્છી કોઈ દવા નાખી હોય કે પંપ ધોયા હોય ને એ મચ્છી મરી ગઈ ને આરોપ અમારી પર લગાવી દીધેલો છે। કયા તારીખની બનાવો છે? 14/7 આ તળાવની અંદર એ લોકોએ કોઈ મચ્છી કે ઉત્પાદન કર્યું નથી ને અમને ખોટી રીતના હેરાન કરવામાં આવે છે કે આ લોકોએ એ કર્યું છે, એ પંપ ધોયો હોય કે દવા નાખી હોય એમાં તો અમને ખબર નથી, પણ એ અમને સરપંચ દ્વારા હેરાન કરવામાં આવે છે કે આ લોકોને આ રીતના પોલીસ કેસ કરીએ કે આ કરીએ એટલે આ લોકો દબાઈ જશે, એટલે એમ કે અમારી સામે પોલીસ કેસ કરેલો છે। વત્તા કે કાલે આજ ખોટો પોલીસ કેસ તો અમારી પર કર્યો જ છે, પણ કાલે ગામમાં બીજો કોઈ બનાવ બનશે તો એ અમારી પર જ આવશે ને, એટલે આનો તો અમારે આગળ કાર્યવાહી કંઈક બી કરવી પડશે ને। પોલીસે તમને શું કીધું, કઈ લઈ ગયા હતા? પોલીસે ત્યાં આગળ લોકઅપમાં બેસાડી દીધા અને લોકઅપમાં બેસાડ્યા પછી અમને 4-5 કલાક પછી મામલતદારની અંદર જામીન અપાયા છે। તો આના ગુનેગાર તો અમે ને કે અમે આજે હું ભગત માણસ છું કે આજે મેં 8 થી 9 વર્ષ થઈ ગયા, મેં કોઈના ઘરનું પાણી કે કોઈના ઘરનું એ નથી પી શકતો, તો હું આ પાપ કઈ રીતના કરી શકીશ? બરાબર છે।
તો આટલું બધું જો મારા પર ઇન્જામ લગાડતો હોય તો કાલે બીજા ફાલતુ માણસ પર કેમ નહીં લગાડી શકે? હા, સરપંચ છે માથા ભાડે જ ને. આટલું બધું જો અમારી પર જો ઇન્જામ લગાડતો હોય તો પછી માથા ભાડે ના કહેવાય તો શું કહેવાય આની અંદર? ને લેડીઝ છે સરપંચ, એનો ઘરવાળો આ રીતના બધા એ કરે છે, વહીવટ કરે છે. ને તે દિવસે અમે પંચાયતની અંદર પૂછવા ગયા તો અમારી સામે ઝઘડો કર્યો, એનો અમે આખો વિડીયો ઉતારેલો છે. સરપંચને બોલાવવાનું ને આ બધા અહીં આગળ છે, બરાબર? આ બધા અહીં આગળ છે, ચાલો હાજરમાં બધા વિડીયો ઉતારજો, બરાબર? નહીં કરતો હું કરતો બતાય ને તારે કર્યું હોય તો, બરાબર? મને કશું ગાઢ નહીં બોલ્યો કે કશું જ નથી, પણ અત્યારે તું સરપંચનું કાયદેસર તારી હાથમાં આવે નહીં, તારી વહુની હાથમાં આવે. મારે કશું કરવાની જરૂર નહીં. તારી બહુને બોલા, જે સરપંચ ભાઈ તેને બોલાવો, એની જાતે જવાબ આપશે કે એની તારી બહુને ખબર પડે. હા, બરાબર. હા, સરપંચને બોલાવો. મેં કઈ તને તું કરી બોલાય, મેં તને બી. આમ આરટીઆઈ કરી ભ્રષ્ટાચાર ઉજાગર કરવા જતાં 2 લોકોને ખોટી રીતે પોલીસ લોકઅપમાં ફિટ થવાનો વારો આવ્યો છે એવા આક્ષેપો થયા છે. ત્યારે સરપંચે સરકારી વિકાસ કામોની યોજનાનો ઉપયોગ પોતાના માટે કર્યો છે એવા આક્ષેપો મામલે રસેલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભાવિકાબેન શૈલેષભાઈ વસાવાને જ્યારે અમે પૂછ્યું ત્યારે તેમણે આ પ્રકારે જવાબ આપ્યો છે. હું ભાવિકાબેન શૈલેષભાઈ રસીલા, હું ગામ પંચાયતની સરપંચ છું. ગ્રામજનોનો આક્ષેપ એવો છે કે તમે તમારા ખેતરમાં ચેકડેમ બનાવી લીધો છે, તમારા ઘરની પાછળ તમે સરકારી ગ્રાન્ટમાંથી સંરક્ષણ દિવાલ બનાવી લીધી છે, બોર બનાવી દીધો, બોર તમે તમારા ઘર પાસે કરી લીધો છે. એ બાબતમાં શું કહેવા માંગશો? સાહેબ, અમે તાલુકા કક્ષામાંથી લાવ્યા છે. બોર કર્યો છે અને સંરક્ષણ દિવાલ કરી છે. મનરેગાના જે કામો થાય છે ગામ પંચાયતના, કેટલા જોબ કાર્ડ બનેલા છે મનરેગાના કામોમાં? 120 જેવા બનેલા છે. તો રોજગારી ગામમાં લોકોને મળે છે મનરેગામાં? રોડ રસ્તા અત્યારે બંધ છે સાહેબ. કેટલા વર્ષથી બંધ છે? 3 મહિના જેવું. એના પહેલાં ચાલુ હતી? હા. નાંદોદ તાલુકાની રસેલા ગ્રામ પંચાયતમાં કથિત ભ્રષ્ટાચારના આરોપો મામલે મહિલા સરપંચના પતિ દ્વારા ભ્રષ્ટાચાર અને સરકારી યોજનાઓના મનસ્વી ઉપયોગ સામે તાલુકા વિકાસ અધિકારીને જ્યારે અમે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મામલે તેમણે કમિટીની રચના કરી છે અને તે કમિટી હાલ તપાસ કરી રહી છે. જેવો રિપોર્ટ આવશે એટલે અમે કાર્યવાહી કરીશું, તે પ્રકારનો જવાબ તેમણે આપ્યો છે. વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.